આ શિકાર મારો ભાઈ ગોડો થઈ ગયો છે કે હું ફરી ગયો છે કે હું એ જ ખબર નહીં પડતી. આ મારા વૈસો લોકોના વાદે સરસ છે એટલે ના હોય ધંધા વળી જાય છે અને મારે કઈ રીતના સમજાવો કઈ કઈ થાકી કલે જપી જો મજા નહીં. એ હાલ્યો કેવા ઊંઘ્યા છે કોઈ ચિંતા છે જબરી જલસા છે તમારે તો. હા રાતે જતો બાર હા તે ભાઈ મોડા આવ્યો તો મેં કીધું લાઈન થોડો આરામ કરવા દે. ઊંઘ્યો તો હા ઓવા શમ આબુ પડી મારા ઘેર એક વાત મારી દી હગાની હે હગાની વાત નહીં હા કોક જમીન વેચવા બેહ્યા છો હા એ વાત મળી હતી તાને ભાઈ હું કરે જમીન તો વેચવી જ છે. હું વેચી છે ખવાઈ ગયું છે કે હું લ્યા સમજી દેલા. અલ્યા ખવાય નહીં ગયું ભાઈ. જો આ જમીન ના વેચાય એ મોકાની જગ્યા છે રોડ ટચ છે ને ભવિષ્યમાં કોમમાં આવે કોક માર્કેટ બનાવવું હોય ને તો જપી જામ. ના ભાઈ અરે જમીન વેચી મારી છે એનો ભાવ હાલ આવે છે કા 20 લાખ રૂપિયા વીઘો જાય છે અને મારે કોઈ પૈસા અરે એને વાપરવાના નહીં એ પૈસાની જમીન પાછી બીજા લઈ લેવાની 2-3 વીઘા. પણ એ ના કરાય બીજો સોય લેન મરે ના મરે તો આ જગ્યાનો ભવિષ્યમાં ચાન્સ છે ડબલ આવશે એના પૈસા. અરે ડબલ જ આવશે ભાઈ એટલે તો વેચવી છે 40 લાખ રૂપિયા આવશે બરોબર એટલે 30 લાખની જમીન ચોક રાખી લઉં અને 10 લાખનું ઘર નહીં કરવું પડે પેલો પત્રોમાં સંડો પડી રહ્યો સાપરામાં. એટલે જપી જા જો હાલ તો તારા કોઈ અવસર આવતો નહીં કે નહીં મોમેરો આવતો ખોટો રૂપિયો હાલું કરે રોકન કરે તું. ના એ જમીન તો વેચવી જ છે તારા વેચીને બીજા 2-3 વીઘા લેવાની છે એટલા ઈકણ ઓછો ભાવ છે ઈકણ લઈ લઉં કે ભાઈ એટલા. ના નહીં આ નહીં મોકાની જગ્યા જેમ કે મને ના હજી થોડી અલોઠી પડે છે જમીન અરોટી નહીં પડતી પણ આ રૂપિયો આવડા નાચ નચાવે છે મને ખબર છે આવડા ધંધા મંડ્યા છો તે ચર્યા છો તે એવું નહીં ભાઈ તમારો ધાબો ભરાઈ ગયો અને અમાર ધાબુ છે ને ભરાય એટલે 10 લાખ રૂપિયા ઘરમાં ખર્ચવાના અને 30 લાખની જમીન રાખવાની છે. આ ધાબુ ભરી શું કરવું છે કે અલે પણ શાંતિ સુધી સાપરામાં પડી રહ્યો. અલ્યા કોઈ જમીન વેચી તો ધાબો ના ભરાય. કેમ ના ભરાય? આ ધરતી તો આપણી માં કહેવાય. અલે પણ વેચી મારવાની નહીં અમૂર્દી હોમી 3 વીઘા લવ સુક માર ભાઈ એટલા. હું કીધું ને જમીન નહીં વેચવાની એટલે નહીં વેચવાની. હાલ જપી જા શાંતિ રાખ મારે નહીં મોન લોકોના વાદે ચડે સુધી હારું હેડ કશો હતો નહીં વેચી બસ. હા એમ મજૂરો કરો હારું હારું મજૂરો કરીને ધાબો ભરજો જમીન વેચીને નહીં. હારું કશો હતો નહીં ઓવા નહીં વેચી મને બસ. ખબર છે લોકોના વાદે ચડી જાય છો ત્યાં હમણાંથી અલે ભાઈ બપોરે જો પાછા નક મજા નહીં આવે. હા એમ તું આવ્યો તે હારું કર્યું જો. કીધું નક હું તો વેચી મારવા. તમે કાલ જમીન વેચી મારશો બરોબર બરોબર શું કરશો સગન મજૂરી જઈશો શું ખાશો ના પણ હોમી માં રાખવા હાલ પૈસા આવશે ત્યાં દ્વારા ઉડાડશો પૈસા પડી જાવ પછી દોયા મુરા જેવા થઈ જશો. માર ભાઈ હમુરદી નથી વેચવાની મી શું વિચાર કર્યો ખબર આ જમીન નો ભાવ ના વધારે બસ આમાં વેચવી નહીં કે ભાવ આપણે લેવો હોય નહીં બરોબર આપણે જે છે બરોબર છે શાંતિથી વાવો મોજ મજા કરો ખો પીવો અને જલસા કરો. સારું હેડ ભાઈ બસ તે કીધું એટલે મોન રાખ્યું બસ હા, રાખવું પડે આપણે ત્યાં કંગાલ કરવા બેસી છે વાત તો સાચી કરી આપણે આગળ જઈએ છે ને એ નહીં ગમતું પાછળ છે ને હવે હા હા વાત તો સાચી કરી છે એટલે પહેલી વાત યા મગજમાં ઉતારજો. હા ઉતારી લીધી ના ઉતારી પાડી લીધી ને? દીધી ના પાડી હા, દીધી ના વેચું ના વેચું પતી ગયું હા. લેરો આપણા ધરતી આપણી બાપ માં છે વેચાતી હા. ના વેચ્યું માર ભાઈ બરોબર હારું. લેરો દાન હારું આપો ભાઈ. દેરો ઘર બાજુ અને બેહો જ બેહો ખાઈને જજો ના રોટલા ટાઈમ નહીં હારું હો આવજો આવજો. હાર કશો વાંધો નહીં. ઓય સેવી તકલીફો પડે છે એ મને ખબર છે અને પાછો કે જમીન નહીં વેચી ગમે તે થાય પણ જમીન તો વેચવી જ છે અને ઘરે બનાવશે ને હોમી 3 વીઘા લઈ લેવી છે ઓના વાદે નહીં રહું ખોટી 2 વીઘા લઈને બેહી રહું એના કરતા હોમી 3 વીઘા આપવાની જ છે કે શું વાંધો છે આપણે કોઈ જમીન કોઈ હમુરદી નહીં વેચાય જમીન લેવાની છે હોમી એટલા વેચવી છે અને ભાવ મળે છે એટલા નકામ તો વેચવી ના પાછો મને કઈ કઈ થાકે પણ આ ના સુધરે ઘરે કોમ એક કરીને મેલ્યું એ હાલે હા ભાઈ આ દેશો પાવી છે શું કરે અમે શાંતિ થઈ ના હજી તો શાંતિ નહીં થઈ ભાઈ હજી તો ઘણું આયોજન કરવાનું બાકી છે હું તારું પૂંછરું આયોજન કરે તું તને ના પાડી નથી લે જમીન વેચવાની અલે પણ ભાઈ જમીન વેચી આ અને અમે 3 વીઘા લેવાની છે કોઈ એમને નહીં વેચી કે તારા ભાઈનું કીધું ના મોને એમ આમાં ભાઈ તારું કેવું મોન્યું તું મી પણ મી વિચાર બદલી નાખ્યો
મેં કીધું ના હોય તો આ જમીન વેચી મારું તો આનું કોક આયોજન કરું મોટું. હા આમ તમે આજ સુધી આયોજન કર્યું છે કે અમે આયોજન કરશો? અરે જો હું આયોજન કરવા પૈસાનું તો તું જોતો રે અને ગામ વાળા જોતા રહે કે ના આયોજન કર્યું છે. હા તે અમે તો જોતા જશું કે અમે જોઈએ છીએ તમારા આયોજન સેવા છીએ. તમે ખાલી જોવા આવજો કે કેવું આયોજન કર્યું પછી વાત કરજો. ખરે- એમનેમ નહીં જમીન વેચી 3 વીઘા જમીન લેવાની છે અને એવું આયોજન કરવું મોટું ગામ વાળા વિચાર કરી જોઈએ. શું આયોજન કર્યું? એ બધું હાલ નહીં કેવું કરે એટલે શી ખબર નહીં પડે. હાલ પેલા નહીં કેવું હાલ પેલા ગામમાં ફૂંચી મેલું ને તો ગામ વાળા મારી ઉડાવ પણ આયોજન કર્યા પછી જ કહેવાનું છે હાલ નહીં કહેવાનું. કશો વાંધો નહીં પણ યાદ રાખજો આ ભાઈને કીધું તું ને એ વાત. ભાઈ યાદ જ છે. તમે કીધું જમીન નહીં વેચી મેં વેચી મારી અને પૈસા જ ધરીને આવ્યા છે. સારું અમે જમીન વેચી તો ભલે વેચી પણ રોકાણ કરજો. ઘર બનાવો તો બનાવી દો. જો તે પૈસા હવે ના કરો વેચવી ના નાખો. જો તે પાછા ના ભાઈ ના વેતરી નાખું વાપરવાના નહીં પૈસા. પેલા ઘર બનાવી દઉં પછી પૈસા વધે ને જમીન રાખી લઉં અને પછી પેલું આયોજન ની તો વાત જ હજી અલગ છે. કશો વાંધો નહીં હો. હો? લેવા હું જઉં તાન. એ હારું ભાઈ આવજો. હાશ, ઓ તો પાછું નહીં ગમતું હોય પણ હું કરે જમીનનો ભાવ મળતો તો એટલા વેચી છે અને અમે 3 વીઘા લેવાની છે. કોઈ એમને નહીં વેચી આયોજન મોટું કરવાનું છે એમને નહીં કરવાનું ભાઈ. જેવા તેવા પૈસા નહીં વાપરવાના હોય. આજે ગોમો નીકળ્યું ને કોઈ નતું બોલાવતું તો બધા આમાંથી બોલાવવા મળ્યા કે હા મોણકાજી આવો આવો. મેં કીધું ના ના મારે થોડું કોમ છે ઘેર જવા દે હજુ તો આયોજન ઘણું કરવાનું છે. આ સાપરું રહ્યું ને સાપરું એ બદલી નાખવાનું છે. હોય કોઈ આવશે ને કોક તો કે હા સાપરું શું આજ્યું એવો વિચાર કરશે. અલગ અલગ તો બધા રૂમ બનાવવાના છે. જોરદાર ઘર બનાવવું છે. આયોજન મસ્ત લેવું છે. ઓહો ફુવા બેહો. ફુવો તો ઘણા દાડે આયા હો. ફુવા બેહો હું ગોદરો લાવું. ફુવા ભાથી જો હાશ. ફુવા બેહો આ બાજ બેહો શંગ બેહો. સાચી ગયો હો. લે ફુવા પાણી પીવો. ભાઈ રાગ રાગ. અરે ઘણા દાડે તમે ટાઈમ લીધો છે. સારું કેવાય હો ફુવા. અરે નતો આવવાનો ભાઈ હા પણ તાર ફઈ પત્તર ફાડતો તો. માર ફઈનું તો બસ આવ્યો ઘણી હો ભરીએ. આ મને કેટલા દાદી બૂમો પાડતો તો. હા અરે તાર ફઈકી જોક જો ડોહા પેલા મણકાબી ની ખબર લઈ આવો હમણાંથી જ્યાં નહીં તે. ના ના ફુવા આયા તે સારું કર્યું નકે તમે મરી જોત ને અમે ખાલી ઈકણ જ આવત. અરે આમ તો 2 મહિને આવું પાછો પણ આમાં મણકાભાઈ થાય એવું કારણ કે તમારો હોય એસટી અણ તો ઠેકોણા નહીં. અરે ફુવા કીધું કેટલાથી હેડીને આવ્યો ગયો. પણ તમે ગોડા જેવા છો કે ફુવા. અને આ અરે બધું- ઘરથી ફોન કીધો હોત ને તો ગો બચ્યા ગાડી મેલાઈ જોત અને ત્યાંથી વાય લઈને આવત. અને આ બધું પાછું તાર ફઈને ખરો કીધું ને કે આ બધું ખાવાનું લેતા જજે. ઓહો માર ફઈને ખાસું બધું મોકલાયું. આ તમારા ફઈને પાછું કીધું કે મારા ભત્રીજાઓ લેતા જજો ખાવાનું. ઓહો મોસંબી અરે ફુવા આદુ તમારે વાવી શકું. આ તમારા ફઈને મેલ્યું હો હા કે મારા ભત્રીજાને કોઈ થાય ના તકલીફ ના પડે એટલે આ ઘરનું વાયેલું બધું હો. હા તારે- ઓહો બપૈયું ને બધું આલ્યું છે ને. આ બધું આ જ પડ્યું હો. ઓહો લેબુ ને બધું આલ્યું છે ફઈને. તાણે આ બધું ઘેર આપણે વાયેલું જ છે. મણકા તારા ઓલે નહીં. અરે તમારો લેવાય તો એવું હતો મન તો અરે હારું મારા માટે નહીં આ તો તાર ઘેરથી માટે તાર ફઈને આલી હો. હા. તાણે હમ, કશો વાંધો નહીં હેડો ને સારું કર્યું. ફુવા, તમે આયા છો ને આયા છો હમણાં થોડા દાડા આપણા ઘેર રહેવાનું છે બરોબર. હમણાં જવાનું નહીં તમારે. મારે રવાનો ટાઈમ નહીં મણકા પણ હમુર દો આ તો થોડું કોમ હતું ને એટલે નીકળ્યો તો. શું કોમ હતું કયો? તમારા ભત્રીજા હોય બેઠા છે હજી જીવ છે. અમારે ફઈને તકલીફ ના પડવી દો. બીમાર છે મોદો છે. મોદો નહીં પણ મારે થોડી જરૂર પડી તમારે ફઈને કીધું હા કે તાને ના હોય ને તો મણકા પા જો તમે હા. ડોહા હા એ થોડા પૈસા લઈ આવો. મારે પૈસા તો આપવાના હે પણ અઠવાડિયું 10 દાડા વાર લાગે એવી હે. એવું છે. ઓવા પણ- પણ મણકે જમીન વેચી હે કે એના વાપર્યા છીએ. ફુવા ઓમાં કેવું છે ખબર છે? જમીન તો વેચી હે, પૈસા જ ધરાઈને આયા છે પણ ઓમાં કેવું છે ખબર હે? મારા મોટું આયોજન કરવાનું છે. ઘરનું આયોજન કરવાનું છે અને જમીન રાખવાની છે પાછી.
પણ એટલા હાલ પૈસા નહીં વાપરવાના. મારે તારા પાસેથી વધારે દાડા નહીં લેવાના. હં. અઠવાડિયું 10 દાડા પણ મારે પૈસા આવશે ને એટલે તું 10 ના 15 લાખ તું મારા પાસે લઈ જજે. શું વાત કરો ભુવા, આપવાના પૈસા તમે? ઓવા તો પાછો શું વાંધો છે હાલવામાં અમારે? અને આ તો નતો આવતો ને, પણ તાર ફઈ પત્તર ફરતો તો કે મોણકા વેચીએ તે લઈ આવો. ના, ના. પછી આલી દેહું. તમે ચિંતા કરશો નહીં ફુવા, તમારે તકલીફ પડે એવું કામ નહીં કરવું. પૈસા જ તમને આલ્યો બસ 10 લાખ રૂપિયા. આ તો મુએ તાણ મોણકા પાછા આલી દે 10 દાડા પછી. સારું કશો તમે બેહો, હું લેતા આવું પૈસા. હવે રોટલા ખાઈ જજો કા. ના ના મને જવા દે. આમાં મારા આજે મોડું થયું પાછું. સારું બેહો હતા. અને પછી મારા અઠવાડિયા શેરિયા તમે 10 ના 15 કીધા ને હાલવા પડશે પાછા હો. અરે મોણકા લઈ જજે તું તાર બે ધડકતી. સારું કશો હતો નહીં હેલો. અને આ ભાઈ આ લઈ ચાલે ખાવાનું. હા હું લઈ જાઉં લાવ. હા. હા, આ જમીન વેચે એટલે ફાયદો તો થાય જ છે. ગફૂર ના પાડતા હતા કે જમીન નહીં વેચવી, પણ ઈવન શું ખબર છે કે પૈસો જ પૈસા ને ખેંચા. આ ફુવાન ખાલી 10 લાખ રૂપિયા લે ને એટલે ફુવા મને ફટ લઈને 15 લાખ રૂપિયા આલશે. એટલે મારે તો એનાથી મોટું આયોજન થશે. ના તો ફટફટ પેલા ફુવાન પૈસા આલવા દે. કેટલી વાર? આ આવ્યો ફુવા. લ્યો આ થેલીમાં પૈસા મેલ્યા છે. શું કીધું હો? કશો અને ખાવાનું તો બધું હતું કાઢી લીધું ને. અરે તમને બતાવું પૈસા પાછા. પછી તમે કહો કે ના મેલ્યા તો ના ના હો? કમ્પ્લીટ જ છે. અને ફુવા ચિંતા કરશો નહીં, અઠવાડિયા પછી તમારે પૈસા આવે ને એટલે હું આઈને લઈ જોય હો. ચિંતા ના કરતા. અરે એવું હતું હશે મોણકા. આ લેવા હું આવ્યો તો હાલવા નહીં આવી શકું. હું આવીને આલી જોઈએ. ફુવા તમારું કામ કમ્પ્લીટ છે હો. તાર ફઈની ખબર તો છે ને. ઓ વાહ વાહ. મને એક ઘડી ના દપ્પા દી. હા હા. પૈસા આયા બરોબર હે. મને તરત જ હોય ખાધું ના ખાધું કોઈ મોકલી દે હે. સારું તો ફુવા તમે શાંતિથી જજો ને હાચવીને જજો. પૈસાનું જોખમ છે એટલે જો તો થેલી મેલતા નહીં, બગલમાં ગાલીમાં બેહી રહેજો. એટલે આજુબાજુ કોઈ હોય ને તો જોજો પાછા. શું કીધું હો? 10 લાખ રૂપિયા છે. કોઈ ચિંતા કર્યા જેવી નહીં. હું શાંતિથી હાચવીને લઈ જ જઈ. સારું સારું ફુ આવજો. સારું અને અઠવાડિયા પછી કશો વાંધો નહીં. હું હાલી જોઈએ એ તો. હારું આવજો. ઓહોહો. જોઈ 10 લાખ રૂપિયા લે 15 લાખ રૂપિયા આવશે. આપણે ચિંતા નહીં. આ ગફુરિયો ગોડો માણસ છે. આ ડોસી કે બાન ફાડી મેલજો. આઈ મારા ખોણ ઓરવાનું છે. એને આવતા આવતા કમ્પ્લીટ બાન ફાડી મેલવો પડશે. નકર પાછી બોઘા પાસે કે ડોહો ઘેર બેઠા બેઠા કરે છે હું. મોણકાજી અમે આ બધું ના કરવાનું હોય. ઓહો આવો જોઈતાજી આવો. ઘણા દાડા લમણો કરે. હું કેવું છું એક બે નોકર રાખી દો. અરે તમે ચિંતા કરશો નહીં. એ આ બાજુ ફેર પડે છે. ના ના જોઈતાજી એવું થોડું ચાલતું હશે. તમે પોગોઠી બેહો અને હું ઓશંગ બેહો એવું ના ચાલે યાર. કેમ તમે બાણ ફાડવા માંડ્યા છો? આ તો હું છે તમારો બુન હતો કા એનો જશે હેતરમાં. મને કે બાણ ફાડી મેલજો. આ ખોણ મેલવાનું છે. એવું છે એમ? ઓ હું પાપડી ને એવું બધું નહીં લાવતો પાછો. આપણે તો જોનવાર પાપડી લાવતા હોય તો હું હતો. ના ના આપણે ઘરનું જ અનાજ ખવડાવવાનું. તારે જાનવર હરખું મજબૂત થાય. એ વાત એટલે. સાચી છે. અને એ બધું આરો પાળો ના ખવડાવવાનું હોય. અનાજ ખવડાવે તો જાનવરે હરખું દેખાય. મજબૂત રહે દૂધે સારું હાલે. હા એકલા જ આયા. એકલું જ આવતા બીજું કોઈ આવા ગાતી. અરે યાર સાધન કરીને આયા હોત તો એક દાડો રોત ના આજનો દાડો. જવાનો ટાઈમ બિલકુલ નહીં મોનકાજી માર પાહણ. શમ આ તો થોડું કોમ પડી તું કે તો તમાર પાહણ આવ્યો છું. અરે જોઈતાજી મને ખબર છે તમારે કોમ હોય એટલે આવો તો છો જ કા. આજુબાજુના ગમો આવ્યા હતા કે વયા આવ્યા હતા. ના ના સ્પેશિયલ તમારા પાહણ જ આવ્યો છું. અને પેલી ભેંસ લાવવાનું કહેતા લાયા. એ તો ચાંદીએ લાવી દીધી હે. હા ઓહ હું કોમ પડી તું કયો. મોનકાજી હું એક કોમ માટે આવ્યો છું. હું કોમ માટે આવ્યો તો કયો. મારે એક જગ્યાએ 8 લાખ ભરવાના છે. હા. અને 8 લાખ ભરું ને તો બીજા દાડે 8 લાખ પાછા આવે એવા છે. આવી મારા બુનના કાઢી વાત ચાલુ હતી. અને પછી મારા બુનને કીધું કે મારે જમીન વેચી શકે એ 40 લાખ રૂપિયા આવ્યા છે. હા. તમે 15 પૈસા પાછા આવતા હોય તો તમે ત્યાં લઈ જાઓ અને તે 15 પાછા આવી દેજો. તે તમારા બુનને કીધું હોય તો મને શું હતું સર. હા એટલે જ આવ્યો છું. એટલે કીધું તમારા પણ પડે મારે બીજા વેચવા લાવવા ના પડે. હા, તે ઘરના પૈસા છે શું જવાના છે. અને એ પાછું 8 લાખ રૂપિયા ભરો એટલે 8 લાખ રૂપિયા પાછા આવે. હા અને મોનકાજી હા. હું 8 લાખ કોઈ લેવા ના હોત હા. ગોમોને લઈ લેવા વેચવા. બરોબર. ઈકન વેચ આલું ના. એવું આ બુન ના આલું ખોટું કયો. અરે હલા તું છે વ્યાજ દીધો. અને એ હા, આઠ હું લાખ. નહીં બેઠો. હા તમે છો અને 8 લાખ રૂપિયા આવે તમારે કોઈ જરૂર હોય તો તારે એમને એમ રાખજો. બધા તમારે આલે ને જ જોઈએ. કારણ કે મારા ખરા ઘેર લાઈન પછી પડી કોઈ કોમ છે નહીં હાલ બરોબર. બરોબર. ઘર બાર બધું થઈ ગયું છે. હા. અને તમારે કોઈ કોમ લેવું હોય ઘરનું બરનું કોમ તો ત્યાં રાખો અને પછી તમારે સગવડ થઈ જાય એટલે પછી મને પાછા આલજો. અને યાર તમે આ સેવા માણસ છો.
તમે તાર ચિંતા કરશો નહીં, હું તમને પૈસા આલું છું, પણ 8 લાખ રૂપિયા થાય એટલે મને પોકાર દેજો. તમને મારે મોટું આયોજન કરેલું છે. અરે નહીં કેવું પડે. મારે હું છે, ઘરનું આયોજન કરીશું, જમીનનું આયોજન કરીશું, એટલે ઈ હાલવા પડે કેટલા. ખબર તમારા જે ઘર બાકી છે તે તો બનાવી દે શાંતિથી. પછી મને આવજો રાગે રાગ તમે તાર કશો થાય વાંધો નહીં, તમે બેહો. હું રોટલા બોટલા ના ના ખાવાનો ટાઈમ બિલકુલ નહીં. આ જેવા હોય તે 8 લાખ લઈને ગયો ને પેલા ભરવા જવાનું છે. હા એ પછી બરોબર. ઘેર જ જોઈએ. રોટલા તો બીજા દાડા ખવાશે, હા. હાલવા આવશે એટલે. પણ હાલ એ પૈસા લેવાના છે ને એ પેલા ભરી કાઢો. હા હું એમ જ રોટલામાં રહીએ તો એ પાછા લાખ રૂપિયા જતા રહે. તાર વાત આથી હારું બે હું લેતા હાલ જો. હારા આવડો. એ હાલ જ લઈને આવ્યો. હા આમાં મેરે પડી જાય મારા હવે કણ આમ તો ખરા ને પૈસા પાછા હાર્યા ના સોર પણ ગપ્પુ તો કોઈક મારવું પડે. આ મોણપજી ખરા ને મારે બને પાછા ગોઠેવા નહીં પાછા આમ તો ચીંકુ જ છે. રૂપિયો ના છૂટા હોન ફાર પણ હવે થોડી લાલા ચાલે ને એટલે ભટ લઈને પૈસા આલી દે. એક વાર તમે પૈસા તો આલો પછી બીજી બધી વાત છે. પૈસો જ પૈસા ખેંચી લો. આવ્યો ને હેડો, હેડો, હેડો. ઉભા રહો, પાછા પૈસા તમને બતાવી દો. પાછા તમે કયો પરસ ખાલી છે એવું લાગે. અરે વિશ્વા કેવી વાત કરો તમે. વિશ્વા આવે જ પૂરેપૂરો મને તમે મારા હગા છો કમ્પ્લીટ. તમે જલ્દી જો, 8 લાખ રૂપિયા ભરી દો. 8 લાખ આવે એટલે આપણા ઘેર આવી જજો. હા. અને તમે ના આવો તો કશો હતો નહીં, હું આવ્યો તો રોટલા ખાઈ ગયો. અરે કશો હતો નહીં તમારે ટાઈમ જ આવજો ને કે હું તો આવવાનો જ છું કે. એમ કરજો ને, હા તમે જ આવીને આલી જજો. કોઈ વાંધો નહીં. મારા હાલ ટાઈમ નહીં, આયોજન મોટું કરવાનું એટલે બધું કોમકાજ લેવું પડશે. ના, વાત તમારે ખરું બધું આયોજન બધું મોટું છે કે તો પાછું તમારે બધું લેવું પડે ઘેર બેહીને કોમકાજ. સારું જોઈતાજી આવજો તાણે, અને પૈસા આચવજો. આજુબાજુ સર મેલતા નહીં, બગલમાં ગાલી ફરજો. શું અરે તો કીધું? મારા જીવની ગોળી હાચવી. હા, હા. થોડી નાની રકમ છે. ના ના તમે હેડવાન કરો. અત્યારે બેહો તાર હો. એ આવજો તાણ. આવજો હો. એ હારું. અને તમને ટાઈમ થાય ને એટલે હું ઘેર આવી જોઈ. એ તમે તાર ચિંતા ના કરતા, તમારે બોન આવશે ને તો હું કહી દઉં હા કેજો. કે તમારા ભાઈ આયા તાર પૈસા લઈ ગયા. ટાઈમ નતો કે બેહવાનો. એ હારું હારું. એ આવજો હા આવજો હો. અને ભરી દેજો. જૈન દર્તન. એ 8 લાખ રૂપિયા આવે એટલે સંભાળજો. હા આ ગફુરીએ કહેતો જમીન નહીં વેચી. જોયું, જમીન વેચે તો કેટલો ફાયદો થાય. પૈસો જ પૈસા ખેંચી લાવે લ્યા. કોઈ જમીન પડે પાકા ના, અને એટલું તો પેદાય ના થાય. હાશ, અમુ શાંતિ થઈ. ફુવાને આલ્યા છે, મારા હાળાને આલ્યા છે. અમુ વાંધો નહીં આપણે. ઘણા પૈસા થઈ જાય, ઘણા જમીન વેચી ને એનાથી તો ડબલ પૈસા થઈ જશે. અમુ વાંધો નહીં આપણે. એ મણકાભાઈ. હા હા હા. કેવા શાંતિથી બેઠા હે. અરે આપણે તું લીલા લેર. હું લીલા લેર. આ ઓમ નામ જતા રહો. પૈસા આયા હે ને તો કોક આયોજન બાયોજન કરો. અરે આયોજન તો કરવાનું છે. ઘર બનાવવું છે 10 લાખ નું મસ્ત, અને પછી જમીન રાખવી છે 3 વીઘા. ઓવા જમીન રાખો, ઘર કરો. એ ગાડી હારી લાવી દો કે પણ આટલા બધા પૈસા આયા હે પણ તમારા મણકાભાઈ એક ખોટ છે. અને ખોટ લે, મારા પૈસા ટકે સુખી છું. અરે ખાઈ પીને બે રહું, શું કરવું મારે? એક હારી ગાડી લાવી દો નવી. તમે મોડા ચો હો. ગાડી હારી લાવ્યો હોય ને તો ગમો વટ પર તાણે આ બધા શું કરે અત્યારે? જમીન વેચે, ગાડી લાવે, લાડી લાવે, બધું લાઈન તરત મૂકી દઈએ. તો વાત તો સાચી કરી શંકરિયા. ગાડી ને તે કીધું ને, મારા હેડી હેડીને પગ તો દુખ્યા છે એવો વિચાર તો હતો, પણ આમાં લાવવું તો પણ મારે આયોજન કરવાનું છે મારા ભાઈ. પેલા ગાડી લાવી દો. અને પણ મારું કેવું હોય પછી તમારે સરપંચમાં ઊભું રહેવું હોય ને તો ફટ બધા હોટલ છે. હા, તાણે ગાડી લાવો અને કોકનો હારો થોડો કોમ કરવાનો. હારો જો કોઈની દવાખાને લઈને જવાનું, કોઈનું કોઈ કોમ પડ્યું હોય તો લઈને જવાનું. ફટ તમે આવો કોમ કરશો ને ગાડી લાવ્યા પછી એટલે તરત જ તમે સરપંચ. હા શંકર, અમુ આયોજન ની ખબર પડી. મોટામાં મોટું આયોજન તો હરી જ છે. ના હોય તો અમુ પૈસા ખર્ચી નાખવા છે. ગાડી લઈ લેવી 2-3 લાખ રૂપિયાની. એટલે મોણકા ભાઈ આ 2-3 લાખમાં શું થાય? 2-3 લાખનું જ ખાલી પેલું શકરું આવે 3 ટાયર વાળું. હા, તાણે તો તને ગાડી કેટલા નહીં આવે? હારા મારી ગાડી લેવી હોય ને હા. તો 15-16 લાખ ખર્ચી નાખો. હા, પૈસા તો સીજ કે ગાડી તો લેવી જ પડશે કે તાણે ગોમાં મોન રહ. અને મારું કેવું, હા. આ બધા જૂના સરપંચ જે આયા ને ઓવે. જો તે રેખા જમીન રાશી, ટ્રેક્ટરો લાયા, બોર કર્યો, હા. એટલે બધું આ તમે સરપંચ થયા પછી તમારે બધું થઈ જાય કમ્પ્લીટ. હા, તાણે ઓમોય ઘણું મારા નહીં. અને સરપંચ નું મરે ને એટલું તો કોઈને ના મરે. તો
તો પછી શંકરિયા ગામમાં વાગતા ડોલે સરપંચ હું આવું ને એવું કોક કરવું પડશે. એક ગાડી લઈ દઉં હારી અને ગામમાં હારો હારો કોમ કરી નાખું એટલે સરપંચ તો હું આવવાનો જ છું. આવું નહીં મળકા ભાઈ, હું તો કહું આઈ જ જા તમે એમ સમજી લ્યો. આઈ ગયો લે તાણ અરે ગામમાં વટ પાડી નાખો છે, ના હોય તો ગાડી લઈ આવું કાલ સવારે જ. કાલે હવારે તમે તાર લઈ આવો. હારું હારું શંકર તી હારો રસ્તો બતાવ્યો. આ પૈસા પડે કોઈ કોમો ના હોત અને 15-16 લાખની ગાડી લાવ્યો ને એટલે ગોમો હારો હારો કોમ કર્યો અને પાછા સરપંચમાં થોડા ઘણા પૈસા વાપરે એટલે સરપંચે બની જાવ કા. અરે વાપરવા ફ્રીમાં તો સેવા બધાની કરો એટલા ના હોય ને તો ગાડીએ લાવો અને પેલી 3 વીઘા જમીન રાખવાની છે ને તે એ થોડા પૈસા ખર્ચી નાખું. અરે હું મળકા ભાઈ 3 વીઘા. ચમ અરે તમારે તો વધારે તો નહીં પણ 25-30 વીઘા જમીન રાખશો. સરપંચ આયા પછી સાચી વાત લે. આ તો શું કરે બધા સરપંચો? તો પછી આ 3 વીઘા રાખવાનો કેન્સલ પ્રોગ્રામ. ના હોય તો પેલા સરપંચ બની જાઉં અને પછી 20-25 વીઘા જમીન રાખું. પછી જ રાખવાની. હાલ તો એક વીઘો ના લેતા મારું તો એમ કેવું. અરે હાલ નહીં લેવી, તાણ હાલ પછી લેતો છું. પેલા સરપંચમાં એક વાર આવી જાઉં પછી બીજી વાત. અને ના હોય ને તો હવાલે આવો હરજો, આપણે ગાડી લઈ આવીએ. એટલે તને ખબર પડે ગાડીમાં અને આજ સુધી તો જિંદગી કાઢી ગાડીમાં, હે પણ હું નહીં લાયો કારણ કે મારી પોઝિશન નહીં એટલે. તમારી હેસિયત નહીં લે. આ તો મોણકોજી ને હોય તો જ ગાડીને મો ફરે ન તમે તો શકરામાં ના ફરો. શકરામાં લારીમાં ના ફરો તમે. એ ગાલ્લા ફર્યા ને એટલું જ. અમે આપણા ગાડીમાં ફરવાના મેળ આવી ગયો છે. અમે ના હોય તો ગાડી કાલ સવારે હું આવું. કાગળી બગડી બધું લાવવો પડશે ને. તમારું ખાલી ડોક્યુમેન્ટ લેતા આવજો ને, બીજું બધું તો હું કરી દે. હા તે ડોક્યુમેન્ટ આલી દો. પૈસા તું આલે? પૈસા તો તમારા જ આલવાના. હા તે હું એમ ચોથી આલું. કરશું. તાણ પછી પૈસા રોકડા આલી દેવાના છે. આપણા કોઈ બાકી નહીં. મારા પાસે પૈસા જ મળકા ભાઈ, હું તમને પૂછવા આવું. હું જ ના લઈને આવ્યો હોત ગાડી હોય. ખબર પાછો સરપંચમાં હું આવું ને એવું ગામમાં બધા ફેલાઈ દેજે. અને સરપંચ ક્યાં મોણકોજી ભરાવાના છે. શું કીધું? અરે આમાં મળકા ભાઈ ફેલાવાનું ના હોય સરપંચ નો. સમજે? અરે તમે ગાડી લઈને ફરશો ને ગામમાં અને લોકોનો કામ કરજો ને ઓટોમેટિક બધાને ખબર પડી જાય કે મળકા ભાઈ સરપંચમાં રાખો. હા શંકરિયા તારો આઈડિયા જોરદાર છો. આજ સુધી મારા ભાઈને આવું મને નહીં કીધું. બોલ પણ તું પારકો માણસ છે ને તોય આટલી બધી સલાહ આલી. હારો માણસ છે. ના હોય તો તને ગાડીનો ડ્રાઈવર રાખ્યો ચિંતા કરીને હેડ. અરે કશો વાંધો નહીં રહ્યો હું. એ હારું હેડ આવજે. હાલ બે ત્રણ મળકા ભાઈ હું જાઉં. એ હારું હારું. ઓહો હું તો મોટું આયોજન કરવાનું કહેતો હતો પણ ગોમ વાળા મને આઈ કહી જશે. એટલે ના હોય ને તો આયોજન તો કરવું જ પડશે. યાર સરપંચ બન્યા પછી તો ઘણા પૈસા આવશે. ના હોય તો પેલા એક ગાડી લઈ દેવી છે અને ગામમાં હારો હારો કામ કરવો છે. એટલે સરપંચ તો આપણે આવવાના જ છીએ. હાલ 3 વીઘા જમીન રાખવાનું કેન્સલ કરી નાખું છે. ના હોય તો 20-25 વીઘા મળતી હોય તો 3 વીઘામાં હું લેવાનું. ના હોય તો એરી આયોજન કરવા દે પેલા. બધી રીતે પટી ગયો. આ ફૂવો પૈસા લઈ જાય તે 1 રૂપિયો આલવાના આયા. મારા હાળો પૈસા લઈ જાય ને તે 1 રૂપિયો આલવાના આયા. ગાડી લાવે તો એ ગાડીએ જઈ કઈ રૂપિયો રહ્યો ને બધા પૈસા શાપ પટી ગયા. 2 વીઘો જમીન વેચી મો શું કરવાનું? 1 રૂપિયો હાલ પહાણ નહીં હતા ને. એટલા તો 40 લાખ રૂપિયા હતા પણ હાલ 1 રૂપિયો નહીં ખીચામાં. શું કરું? કોઈ ખબર પડતી નહીં. શું કરું? 1 રૂપિયો હાથમાં આવ્યો નહીં. આ હતા ને એવા બધા જ્યાં કોઈ હાલવા આવ્યું નહીં. લેવાય ને એટલે કે હાલી જવું. અમને અચલ બેહા છે મોચા નહીં કેવું. હા આમાં નેતર બેઠા છીએ. એમ પતી ગયું બધું. શું પટી ગયું? આ ઘર બનાવવાનું કહેતા હતા અને ગાડી ચો જઈ બધું જીવ સકન વેચાઈ ગયું બધું. કશું પતી નહીં ગયું? રહ્યું. હા અમે નુગરા તારો ડોળો જ નહીં. તને પહેલાથી મેં ચેતવ્યો તો કલે જમીન ના વેચતો અને જમીન કોક તો ભવિષ્યમાં ચાન્સ આવશે અને અજકરે પૈસા લાયો વેચી મારી જમીન નાલ થઈ ગયો. ગફુર વાત તો સાચી કરી હતી. આ મારી વાત મેં મોની તારી વાત વાત મોની વાત તો સારું હતું. જમીન તો રોજ કા 2 વીઘા. હાલ જમીને નહીં કશું નહીં. ના હોય તો ભાઈ તારા પણ વીઘો હોય તો બાબાલજી. કશું ના મરામ. એ દાડા કેતો તો લ્યા કામજી વિચારી રહેજે. લોકોના વાદે ના ચડતો અને થઈ જાય તો યા મુરા જેવા. ગફુર વાત સાચી. ધોયા મુરા જેવો થઈ ગયો. આ ફૂવો પૈસા લઈ ગયા ને મન કે બીજા દાડા અઠવાડિયામાં તો મારા પૈસા આવી જાય કે ખાસા બાના છે. કોઈને ના આલ્યા. 1 રૂપિયો ના લ્યો. જોવાય નહીં તો ફોને નહીં ઉપાડતા. અને મારા હાળો એ પૈસા લઈ જાય 7 લાખ રૂપિયા. કોઈ ના મને કે 8 આવે. લાખ રૂપિયા બીજા દાડા બાના. એ તો 1 રૂપિયો નહીં આલ્યો. હાલ રૂપિયા હોય ને એટલે બધા ભાઈ કરે પછી પટી જાય કે તમે કોણ ને મો કોણ એવું ચાલતા રે. અને પેલું શંકરિયો આવે તો મારા પાસે પાછું કે ખબર હા. ના હોય તો તમારે સરપંચ બનવું હોય ને તો પેલા એક ગાડી લાવજો. તે હું તો એક ગાડી લાવ્યો. પછી કે અમે સરપંચ બનવું હોય તો પૈસા થોડા વાપરવા પડશે ગામમાં. અમે તમે તો બધા ફ્રીમાં દવા બોન ઓપરેશન બધો ગણવા કરાયો. એની વાતોમાં છો આવે છે એ તો રખડા છે બીજાને ખરાબ કરે છે શેરી ખબર છે તને.
ગફુર કોઈના વાદે ના ચડાય હો. અમે આ કોકની જમીન મળે ને તો શાંતિથી વાવો અને મજૂરો કરો ત્યાં ઘર હરખું બનાવો. ભાઈ આપણે સહી મય વીઘો ભાગ આલ ના અમે કશું ના મરે. હું જેટલું વાવું છું ને મારે ના જોવે. પાછે તને આલે તો કોક ના મળશે તો યા વાવજો. ના 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 ઓય કે વાત તો એ મારી વાત એક જ મોની વાત ને તો આ દાડા તમારે ના હોતા રખડવાના આ ભીખ માંગવાના. કોઈ વાત નહીં આપણે ઓવાય મરચો રોટલો પડ્યો ખાઈ જા. હાલ મરતું એટલો જ ઓહા શાક બાક બનાવો કોક દાળ ભાત ને શીરો ને એવું બધું હમણાંથી ખાધું નહીં. પૈસા હતા ને એટલે તો બધું સેવું ખાધું પણ હાલ 1 રૂપિયો નહીં. બધા શાપ પતી ગયા. આ ગોમ વાળાનો વાદે ચડ્યો, શંકરનો વાદે ચડ્યો તો ગાડી લાવ્યા પછી કે સરપંચ બનશે. હું સરપંચ બનાવ પૂછડું ગાડી જતી રહી બધું શાપ થઈ ગયું. હગા આયા તા તો 1 રૂપિયો ના લ્યો, બધા પૈસા લઈ ગયા. આ ને શીરો એ ખાઈ ગયા ને પૈસા લઈ ગયા, કશું 1 રૂપિયો આલ્યો ને. હું તો કંગાલ થઈ ગયો. 2 વીઘા જમીન હતી ને એ જઈ હમુરદી. 1 વીઘો ના રહી, કશું પાડ્યું રહ્યું નહીં. અમે ગમે તે શોખ ભાગવી તો વાપવી પડશે કે જમીન વાયા વગર થોડું ચાલશે. ઘર બનાવવાનું કહેતો તો ઘરે ના બન્યું, જમીન રાખવાનું કહેતો જમીને ના રાખી, અને બીજોની શીખોમણે ચર્યો ને તે બધા પૈસા શાપ થઈ ગયા. હગાઈ લઈ ગયા ને ગોમાળાએ પહાડ લઈને વપરાઈ દીધા. અમુક કોઈના વાદે ચલાય ના.